જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાની સુંદર ઠંડી પડવા મળી છે, કારણ કે પહેલો મહિનો છે એટલે કે મકર સંક્રાંતિ આવે છે. તો એ દિવસની અંદર આપણે ટેસ્ટફુલ સ્વાદથી ભરપૂર ઊંધિયાનું આપણે વેચાણ કરીએ છીએ. આપણે ઊંધિયું બનાવીએ છીએ, જેમ દિવાળી ઉપર બનાવીએ છીએ એમાં બેસતા વર્ષથી વેચીએ છીએ, એમાં આપણે મકર સંક્રાંતિ ઊંધિયું બનાવવાનું છે. અને આ વખતનું આપણું સ્પેશિયાલિટી કંઈક ઊંધિયું છે, નવી પ્રકારથી બનાવવાના છે, સરસ મજાનું. એટલે ટેસ્ટફુલ ને સ્વાદથી ભરપૂર ઊંધિયું લેવા માટે આવી જજો સરકારી હોસ્પિટલની પાસે, નીતિનભાઈ રાઠોડ, સીજી માર્કેટિંગવાળા. એટલે આવતીકાલથી જ આપણે ધીમે ધીમે બધું ઊંધિયું બનાવવાનું વસ્તુ જે બધું છે એ ચાલુ કરી દેવું, કારણ કે આ વખતે ઠંડી ખૂબ છે એટલે ઊંધિયું વધારે હાલશે. મકર સંક્રાંતિ પણ સરસ મજાની બધાય ચંગેથી બધા ઉજવશું. બરાબર મિત્રો, આપણે અહીંયા અડાળાથી કોકાવા અને ચીખડિયા ચોકડીએથી ચીખડિયા લગ્નમાં અત્યારે આપણે આ જે બાવળિયા જે જંગલ ઝાડી હતી કાઢી નાખી છે, અને અહીંયા આપણે વૃક્ષ વાવવાના છે સરકાર તરફથી. તમને બતાવું, આ બધી જે જગ્યા છે ને એ બધામાં ફર્સ્ટ ક્લાસ ઝાડવા વાવવાના છે, એટલે પર્યાવરણમાં સુધારો થાય. તો આ રીતના છે ને ખાડા ગાળેલા છે, આ બધામાં ઝાડવા વાવવાના છે ફર્સ્ટ ક્લાસ, એટલે સરસ મજાની જંગલ ઝાડી થઈ જાય ને પર્યાવરણમાં સુધારો આવે. વૃક્ષ વાવો દેશ બચાવો એનું અભિયાન અમારે અહીંથી શરૂ થઈ ગયું છે, અને ખરેખર આ વસ્તુ હોવી જ જોઈએ. પર્યાવરણ બચાવવા માટે આપણે વધારે વૃક્ષ વાવવા જોઈએ. તો આ સરકાર તરફથી બહુ મોટી પહેલ છે, સારી વાત છે એમ. તો અડાળા ચોકડીથી પીઠડિયા લગ્ન અને આપણે અડાળાથી કુકાવ લગ્નમાં આ રીતનું મેદાન કરી બાવળિયા કાઢી અને ઝાડવા વાવે છે. તો સરસ મજાના ઝાડવા થઈ જાય એટલે ખરેખર પર્યાવરણ માટે બહુ સારી વાત છે. તો આ રીતની સરકારની પહેલ છે એ સારી વાત કહેવાય, બહુ સરસ મજાની. અત્યારે આપણે ફેરીમાં છીએ અને કુકાવ રોડ ઉપર હતા, તમે કીધું લાવા મારા બ્લોગની અંદર તમને બતાવું કે સરકાર તરફથી ઝાડવા વાવે છે સરસ મજાના. રોડ ઉપરનો સીન છે, રોડ ઉપરનું બધું દ્રશ્ય છે, તમને દેખાય છે કે કુકાઓથી માંડી અડાળાથી માંડી છે કુકાઓ, અને કુકાઓથી શરૂ કરો એટલે છે અડાળા અને પીઠડિયા લગ્નના આ રીતના બાવળિયા બધા કાઢી નાખ્યા અને અમુક અંતરે ખાડા કરી અને ઝાડવા વાવવાના છે. પછી સરકારની એક સારામાં સારી પહેલ કહેવાય આ પર્યાવરણ માટે. અને હું તો કહું સરકાર પહેલ કરે છે, પણ આપણે બધાને પહેલ કરવી જોઈએ. અત્યારે નહીં પણ 5મા 6 મહિના અને લાસ્ટમાં આપણે ગમે ત્યાં બે ત્રણ વૃક્ષ દર સોમાહે આપણે એક વ્યક્તિ દીઠ વાવવા જ જોઈએ, તો આપણું પર્યાવરણ બચે. અને અત્યારના જે આધુનિક યુગમાં જે આ બધું માનો કે જો મિત્રો મેં વાત કરી હતી, આપણે બગસરા અમરેલી રોડ જે છે એ અહીંયાથી આપણે બાબાપુરની આગળથી બનવાનો ચાલુ થઈ ગયો છે, બરાબર. અને ધીમી ગતિ સલામતીથી કામ ચાલુ છે. રોડ ઘણો અધરી લીધો છે ને જે બિસ્માર હાલત થઈ ગઈ રોડની, એટલે આપણે અત્યારે ધીમી ગતિ સલામતીથી આગ્યા જઈએ, કારણ કે આ રોડ લગભગ પાણીયા લગન આવો રહે. પાણીયા પછી પાછું રાબેતા મુજબ ભરતું થઈ જાય. આ રીતે અદર કરે થોડો મતલબ થાય. આપણો આ રોડ જે હાલવાનો છે એ તો થોડોક પકડી જ ગયો છે, આ ધીમે ધીમે હાંકવાનું. આ રીતના પુલિયા બને. બરાબર, ડામર ઉપર ઘડી ચડાવી લઈએ. આમાં કાંઈ વાહન તો નથી, પાછો નથી. વાયલું જાય છે એમનો વાંધો નથી, પણ હવે રોડ અધર લીધો ને એ અધર રોડ પૂરો થાય પછી આ બાજુનો અધર લે, એટલે હજી લગભગ આ રોડ બનવામાં અને ચાલુ થવામાં લગભગ 1 વર્ષ વહી જાય એવું મને દેખાય છે. કારણ કે આની ઉપર હજી એક ચોમાસું જવા દે એટલે રોડ જેટલો બેહવાનો એટલો બેસી જાય, ત્યાર પછી આ રોડ બનશે. આ રીતના પુલિયા બને એવા જો કામ સતત ચાલુ જ છે.
આપણે અમરેલીથી બગસરા. જો મિત્રો 2 વ્હીલમાં કે 4 વ્હીલમાં ગમે એમાં તમે જાઓ, આ રોડ ઉપર નીકળો એટલે બગસરાથી અમરેલી જતા હોય, અમરેલીથી બગસરા જતા હોય, તમારે પાવડર મેકઅપની જરૂર નહીં. અહીંયા મફતમાં પાવડર ને મેકઅપ થઈ જાય એવો સરસ મજાનો રોડ બને છે. બરાબર, એટલે એવો કાંઈ પાવડર લગાડતા નહીં. અમે કોઈથી બગસરાથી અમરેલી જઈ લો કે અમરેલીથી બગસરા આવતા હોય, અહીં પાવડરની જરૂર નહીં. એમને ઓટોમેટિક પાવડર લાગી જ જાય તમારે. ખાડા એવડા બનાવ્યા તમે આમ જોઈ લો, ક્યાં આગવી ક્યાં ન આગવી. સામે વાહન આવે એક બાજુ કરી લેવું પડે. હવે આવી ગયો બાબાપુર પાટિયું. આ છે બાબાપુર પાટિયું. બરાબર, અહીંયા થોડોક ગેપ મૂક્યો છે, બનાવવામાં જ વાર છે. આ બાજુ હજી કામ ચાલુ જ છે. આવો જાઓ દે તમે તમારા, કાંઈ વાંધો નથી. ચાલો બાબાપુર પાટિયું મૂકો એટલે થોડોક ગેપ પડે છે, એટલામાં હજી કાંઈ ચાલુ કામ નથી કર્યું. પણ અહીંયા ટૂંક સમયમાં ચાલુ તો થઈ જ જાય. રોડ 2-2.5 ફૂટ અંદર લે છે ને બનાવે. કેટલો ગદર લે છે રોડ ખબર નથી પડતી. એની વાંધે ન કરો, આપણે શું કહેવાય રેલના પાટા અધર લેવી રીતે અધર લીધો એને હવે ઉપર થોડોક ડામારી પાછો નાખ્યો. બોર્ડ ગયા નીકળે કેમ રોડ અધર લે, એટલો બધો અધર લીધો. ચાલો કાંઈ વાંધો નહીં, આયકા કરી ધીમે ધીમે. હા લે ડામર બની નહીં કોઈ ચાલુ કરી દે વરદી પેલા. હા ફપાટી આવે, પોળો સરસ થઈ જાય, લગભગ આમ 4 પટ્ટી જેવો થઈ જાય. મને તેમ ફવા જાહે ને પછી આ બધી થોડી બેહવા દે ને પછી રોડ કરશે. અહીં ઓલી ડામર મારી દીધો તો 5 કલાક. યાદ આવો ભાઈ, યાદ આવો.